મિત્રો સ્વાગત છે અમારી ન્યૂઝ ચેનલ સંધિ જાગૃતિમાં। હું છું જાહિદ સંધિ। આવનાર દિવસ રમઝાન મહિનો એટલે મુસ્લિમ સમાજમાં ખાસ ત્યાગ અને બલિદાન અને નેકી કમાવાનો મહિનો। ત્યારે ભાવનગરની અંદર સમસ્ત મુસ્લિમ સમાજ, જેને કહેવામાં આવે કે મુસ્લિમ સુન્ની સમાજ, વહોરા સમાજ, શિયા સમાજ, મેમણ સમાજ, તમામ સમાજના આગેવાનો દ્વારા એક ખૂબ જ સારી અપીલ કરવામાં આવી છે એક પ્લેટફોર્મ ઉપર આવીને રમઝાનને લઈને। તો તમે સાંભળો આગળ જે આ મુસ્લિમ સમાજના જે 5 જે આગેવાનો છે, કાર્યકરો છે, સમાજના જેને કહેવાય કે લીડરો છે, એ તમામ મુસ્લિમ સમાજને શું કહેવા માંગે છે। अस्सलाम वालेकुम। टूंक समय में एकाद बे दिवस अंदर रमजान मास साल चालू थतो होय भावनगरना मुस्लिम समाज ने एक कसबा अंजुमन इस्लाम तेमज कसबाना तमाम परिवार वती एक अपील करीए छीए के तमारो वधारेमां वधारे समय इबादतनी अंदर निकळे। रात्रे मोडी रात्रे जे छोकराओ छे के अमुक माणसो छे जे रमत करता होय छे रोड रस्ता उपर बेट दड़ा ने एवी बधी, तो एनी करता छे ने इबादत में एनुं ध्यान दे, कोईने तकलीफ न पहोंचे, राते झाड़ू देकीरा जे करता होय न करे अने रमजान में सारी रीते आपणो प्रसार थाय, तमाम लोग रोजा राखे, एनी खरीदी करे, ईदनी खरीदी करे, पण शांतिपूर्वक करे, कोईने तकलीफ पहोंचे एवुं एक पण काम न करे अने तमाम लोकोने साथ अने सहकार आपे। अमे हमणां एसपी साहेबनी रजूआत करवा गया था, लेटर आप्यो एमने, एनी अंदर सांडियावाड़, सांबा चौक, बथुआ चौक, सेल आपणे इमामवाड़ा मस्जिदनो पॉइंट, ए सिवाय मुस्लिम विस्तारोनी अंदर ज्यां पण खरीदी लोग करवा जता एवा तमाम पॉइंटनी अमे रजूआत करी छे। पोलीस पॉइंट मूकवानी वात करी छे, पोलीस बंदोबस्त मूकवानी वात करी छे। तो आवी कई झगड़ावाड़ी के वात एवी न होय, बधाय लोकोने अपील करीए छीए के पोलीसने पण आपणे साथ सहकार आपीए ने दुकानदारोने पण एक आपणे अपील करवा मांगीए छीए के पोतानी दुकानो पासे ट्राफिक न थाय एनी व्यवस्था पोते दुकानदारोए करे। पोतानी दुकानोनी बहार एक एनुं बेनर मारे के भाई पोतपोतानी गाड़ीओ छे ए रोड वच्चे न राखे, साइडमां राखे, अथवा घर नजीक होय तो घरे मूकीने भले चालीने जवुं पड़े। एवी कसबा अंजुमन इस्लाम तेमज एमना परिवार वती अमे जेने तमाम लोकोने अपील करीए छीए पोते साथ ने सहकार आपे, तंत्रने पण साथ सहकार आपे, आपणे बधाने हेल्प करीए अने आ रमजान महीनो सारी रीते पूरो थाय ए रीते आपणे तमाम लोको मेहनत करीए। खास करीने आ पवित्र मास जे रमजान आवी रह्यो छे अने एमां आखा 11 महीनानी बदले रमजान महीनो छे एक विशेष छे, जेमां मुस्लिम समाज पोतानी बंदगी एटले के प्रार्थना करतो होय छे, इबादत करतो होय छे, अल्लाहनी साथे आखी रातभर इबादत करता होय छे, आखा दिवसना रोजा 15-17 कलाकना रोजा राखता होय छे। એટલે ખાસ કરીને મારા યુવાનોને એવી અપીલ છે કે અત્યારે આ મોબાઈલનો જમાનો છે એટલે મોબાઈલનો ઓછામાં ઓછો ઉપયોગ કરીને કુરાન શરીફની તિલાવત કરે, દિવસના રોજા રાખે, રાતના ઓછું બહાર રખડવાનું રાખે અને જેટલી બની શકે એટલી ઇબાદત કરે, જેથી કરીને આપણને અલ્લાહ તાલા આપણાથી રાજી થઈ જાય એવું કામ આપણે કરવું જોઈએ અને બીજા કોઈ લોકોને આની તકલીફ ન પડે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। અને આ એક વિશેષ એવું છે કે ઘરણી રોજુ પણ 27મું રોજુ આવે છે, જેમાં ઘણા આપણા બાકીના બીજા ભાઈઓ પણ આ રોજુ રાખતા હોય છે। ખાસ કરીને હિન્દુ સમાજમાં પણ આ રોજુ રાખવાનું મહત્વ હોય છે। 27મું રોજુ છે એ હરણી રોજુ કહેવાય છે, જે જાનવર પણ રાખતા હોય છે। એટલા માટે આપણે બધાએ સાથે મળીને એક એકતાનું પ્રતીક દેખાડીએ અને રમજાન માસ પૂરો થતાં જે ઈદનો દિવસ આવે છે એ પણ આપણા માટે ખુશીનો દિવસ હોય છે। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। सुल्तान गबरानी प्रमुख खोजा जमात। આપણે સૌ જાણીએ છીએ કે 1 કે 2 દિવસમાં રમજાન મુબારક ચાલુ થઈ રહ્યો છે, જે મુબારક મહિનો છે અને રમજાન દરમિયાન આપણે ખૂબ વધારે પ્રમાણમાં ખુદાની બંદગી કરીએ અને ગુનાની માફી માંગીએ, એ મેઇન આપણો મુબારક મહિનો છે। સાથે સાથે આપણે સ્વચ્છતા રાખીએ, ભાઈચારાથી રહીએ, આપણા આજુબાજુમાં જે લોકો થોડા સામાન્ય પરિસ્થિતિના છે એને મદદ કરીએ અને હરેક રીતે કાયદો અને વ્યવસ્થાને આપણે જાળવી રાખીએ। નાના બાળકોને આપણે એવા કોઈ જગ્યાએ જેની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ નથી એમને આપણે કોઈ વાહન બી મા બાપને એવી વિનંતી કરું છું કે વાહન ન આપે, જેથી કરીને કોઈ એવો બનાવ ન બને જેથી કરીને આપણે કોઈ તકલીફમાં મુકાઈ। તો એક ભાઈચારાથી રહેવું જોઈએ અને ખૂબ શાંતિ અને સલામતીથી આ મુબારક મહિનો નીકળે એવી હું દરેકને અપીલ કરું છું। મારું નામ અલિયાર ખાન હુસૈન ખાન પઠાણ, महफिल मोहब्बत बहारपुरा महफिल मोहब्बत सिपाही जमात प्रमुख, भावनगर शहर पठाण समाज प्रमुख। हाल में रमजान मास
નજદીક છે. હમ. તો ભાવનગર મુસ્લિમ સમાજના યુવાઓ, મહિલાઓ અને મુસ્લિમ સમાજને ખાસ શું કહેવા માંગશો કે રમજાન માસ સારી રીતે નીકળી જાય, કેવી પાબંદી કરવી જોઈએ, કોઈને નુકસાન ન થાય, કઈ રીતે રમજાન માસને લઈને અપીલ કરશો? ખાસ કરીને રમજાન માસમાં વહેલી સવારે શહેરી કરતા હોય છે, ત્યારબાદ ખાવા પીવાનું બંધ થઈ જતું હોય છે એના ટાઈમ સમયસરનું પત્રક મુજબ. ત્યારબાદ મુસ્લિમ સમાજના છોકરાઓ, જે નાના બાળકો તેઓ જાહેર રોડ ઉપર આવીને ક્રિકેટ રમતા હોય છે, રાડો દેકારો કરતા હોય છે, સાયકલો કે સ્કૂટર લઈને નીકળતા હોય છે. તેવા છોકરાઓના વાલીઓને વિનંતી કે આવું કરવાથી અન્ય લોકો ઉપર આપણી ખરાબ અસર પડે છે, તે ન થવું જોઈએ. આપણા બાળકોને આપણા ઘરે બોલાવી એને સુવડાવી દેવા જોઈએ, અથવા તો એને દીની તાલીમ આપવા માટે બેસાડી દેવા જોઈએ. મતલબ કે શહેરની અંદર એકદમ એ માટે શાંતિ જળવાઈ રહે, કારણ કે છોકરાઓ ક્યાંના ક્યાં રખડતા હોય છે, વાલીઓ એની દરકાર પણ નથી કરતા. ખાસ કરીને ઇફતારીની અંદર ભારે ટ્રાફિક હોય છે, લોકો મસ્જિદોની અંદર જતા હોય છે, દરેક મસ્જિદોની અંદર ઇફતારીનો પ્રોગ્રામ થતો હોય છે, તો તેને લઈને આપ શું કહેવા માંગશો? ખરેખર ઇફતારી છે એ એક ઇસ્લામ ધર્મની અંદર પહેલાંના જમાનામાં જે સફીરો જકાત કેરાત કે એવું માંગવા આવતા, તો એના માટે મસ્જિદોની અંદર એના રોજા ખોલવા માટેનો ઇંતજામ કરતા. પણ ધીરે ધીરે આ વસ્તુ એમાં તબદીલ થઈ ગઈ અને લોકો મસ્જિદની અંદર સાંજના ટાઈમે, સંધ્યાના ટાઈમે, રોજા ખોલવા વખતના પહેલા સમયમાં જે દુઆઓ કરવા મસ્જિદમાં જતા હોય છે, એ ખૂબ જ સારો સમય હોય છે કુદરતની પાસે દુઆ કરવા માટેનો. એટલે દુઆ પણ થઈ જાય અને રોજા પણ ખુલી જાય અને પોતે પણ રોજદારો માટે કંઈક ને કંઈક લઈ જતા હોય છે. તો હાલ જે રમજાન માસને લઈને મુસ્લિમ સમાજને સંયમ, શાંતિ અને મહિનો જે રીતે નીકળી જાય, એવું યુવાઓને શું કહેશો? ખાસ કરીને યુવાઓને નમ્ર અપીલ છે કે ભાઈ, રાત્રે જે બિનજરૂરી ઉજાગરા કરી અને પોતાનો ટાઈમ વેસ્ટ કરે છે, તો એ ન થવું જોઈએ. જો એમને જાગવું જ હોય તો રાત્રે ઘરમાં કે મસ્જિદમાં જઈને ઇબાદત કરવી જોઈએ અને બહાર ત્યાં રખડવું ના જોઈએ. અને તેનાથી બીજે લોકોને પણ તકલીફ પડતી હોય છે અને દરેક મહોલ્લામાં પણ આ વસ્તુથી તકલીફ થાય છે. તો એના માટે સમાજના તમામ આગેવાનોએ પ્રયાસો કરવા જોઈએ. ઉલમાઓ તો મસ્જિદોમાં કહેતા જ હોય છે, પણ ખુદે પણ વિચારવું જોઈએ કે ભાઈ, આપણે આ ઇબાદતનો મહિનો છે, તો આવા સમયનો વર્ષમાં એકવાર આવે છે, તો આનો લાભ લઈ અને કુદરતની નજીક જવા માટે બહેતર એ છે કે મસ્જિદમાં જઈને ઇબાદત કરે. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. ખુદાનો હમદ અને શુક્ર કરીએ કે આ સાલ હિજરી 1447ના શરુલ્લાહ રમજાન મોઝમ હરેક મુસ્લિમ સમાજને નસીબ થયા છે. આ રમજાન મોઝમના મહિનામાં ખુદા તાલાનો ફરમાન મુજબ ઇબાદત કરવી, નમાજ, રોજા, સલાત, બીવરી, ભાઈને મદદ કરવી, હરેકની સાથે અમરો અમાનમાં રહેવું, ખુશાલ રહેવું, નાની નાની વસ્તુઓ બી કે જે પાડોશીની સાથે સારો વ્યવહાર કરવો, હરેક વસ્તુમાં આ મહિનામાં અમે હરેક મુસ્લિમ એવા અમલ કરે કે અમને ખુદા ખુશ થાય અને એનો બદલો ખુદા અમને જન્નતમાં અતા કરે. આ મહિનામાં ખુદાના જે ફરમાન છે તેમ દરેક મુમિન ભાઈઓ જે રાત દિનની ઇબાદત, કુરાન મજીદની તિલાવત કરે, બીવરીઓ પડે, તહજ્જુદ પડે, તો ખુદા તાલા એનો બદલો અજર ઘણો જ્યાદા આપે છે. એમ કહેવાય છે કે આ મહિનામાં ફરીજતનું અમલ કરે તે 70 ગુણા થાય છે અને સુન્નતનું જે અમલ કરે તે ફરીજતમાં
તબદીલ થાય છે. આ મહિનામાં એક એવી રાત આવે છે જે લૈલતુલ કદરની રાત કહેવાય છે. તે રાતમાં ઇબાદત દિલથી જે મુમિન કરે તે 1000 મહિના કરતાં અફજલ રાત છે ને તેનો ખુદા ખૂબ જ મોટો બદલો એનાયત કરે છે. આપણે દુઆ કરીએ કે આમ સમાજ દરેક મુસ્લિમ કોમો એકબીજાની ભાઈચારામાં રહે, અમનો અમાનમાં રહે, ખુશહાલ રહે અને ખુદા अपने ઉપર રહેમતના બારિશ વરસાવે. અમારા આકા મોલા મુફદ્દલ સૈફુદ્દીન મોલા નાકમાં દુઆ કરીએ મોલાની ઉંમરને આજ રોજ ઉંમરને તારો જે કયામત દરાજ થાય. મોલા અમનો અમાન રહે, ખુશહાલ રાખે અને અમે એમાં એવા અમલો કરીએ કે મોલા અમારાથી ખુશ થાય. આમીન.